મહેસાણા કમલમ ખાતે ભાજપ બક્ષીપંચ મોરચાનો ભવ્ય સન્માન સમારોહ. નવનિયુક્ત યુવા પ્રમુખ માનસી પરમાર અને પ્રદેશ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોરનું ઉષ્માભર્યું સન્માન. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ સંગઠન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી નિયુક્તિઓ અંતર્ગત મહેસાણા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા મહેસાણા કમલમ ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ સમારોહમાં નવનિયુક્ત પ્રદેશ બક્ષીપંચ મોરચાના યુવા પ્રમુખ માનસી પરમાર તથા પૂર્વ રાજ્યસભાના સાંસદ અને નવનિયુક્ત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોરનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મહેસાણા શહેરના સીમાડા પરના નુગર સર્કલ પાસેથી ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી ચોરી છતાં 3 ડમ્પર ઝડપી લીધા છે. તેવી જ રીતે ઊંઝા રોડ પરથી અનધિકૃત રીતે ખનીજ ભરી જતા 2 ડમ્પર ગાડી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આશરે 1.5 કરોડ રૂપિયાના મુદ્દામાલને જપ્ત કરી ખનીજ અધિકારીઓએ 3 વાહન માલિકો પાસેથી અંદાજિત 2 લાખ રૂપિયાના દંડની વસૂલાત કરી 3 ડમ્પર છોડી મૂક્યા હતા. મહેસાણા આયોજિત એક સ્વાસ્થ્ય પરિષદમાં હાજરી આપવા આવેલા ધારાસભ્ય મુકેશ પટેલ અને ખાનગી હોસ્ટેલના સ્ટાફ વચ્ચે વોશરૂમ વાપરવા બાબતે ભારે હોબાળો થયો. વોશરૂમ પર તાળું જોઈ ધારાસભ્ય લાલગુમ થયા. હોટલ સ્ટાફે નિયમોનું ગાણું ગાઈ તેને બહાર જવાનું કહેતા મામલો બિચક્યો હતો. રાજ્ય કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ મહત્વપૂર્ણ નિર્ણયો અંગે માહિતી આપી. બેઠકની શરૂઆતમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો. સાથે જ કેબિનેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના દાવોસ પ્રવાસ અંગેના અહેવાલો પર પણ કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. વિસનગર તાલુકાના મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નામો કમી કરવા સામે વાંધા અરજીઓને લઈ વિરોધનો સૂર ઉઠ્યો છે. પાલડી ગામ બાદ હવે સવાલા અને ભાલક ગામના ગ્રામજનોએ પણ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. બુધવારે પ્રાંત કચેરીએ પહોંચી ગ્રામજનોએ આવેદનપત્ર સુપ્રત કર્યું. તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. થરાદ બુટપણ રોડ પર આજે એક અકસ્માત સર્જાયો હતો. એક પિકઅપ ડાલુ સાથે જોડાયેલું સિમેન્ટ મિક્સચર મશીન અચાનક રોડ પર પલટી મારી ગયું. સદનસીબે ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. બનાસકાંઠા જિલ્લાના બટાકાના ભાવમાં અચાનક થયેલા મોટા ઘટાડાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ વર્ષે સારા ઉત્પાદન છતાં વાવેતરનો ખર્ચ પણ નીકળતો ન હોવાનું ખેડૂતો સરકાર પાસે સબસિડી અથવા ટેકાના ભાવે ખરીદીની માંગ કરી રહ્યા છે. થરાદ ખાતે યુજીસી 2026માં સૂચિત સુધારાઓ સામે સામાન્ય વર્ગમાં વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજી પ્રાંત કચેરી અને વાવ થરાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ પર થતી અસમાનતા, માનસિક શોષણ અને કાયદાકીય દબાણ અંગે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે. આગામી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026ના આયોજનને ધ્યાનમાં રાખી અંબાજી ખાતે વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને સલામતી અંગેની સઘન મોકડ્રીલ યોજવામાં આવી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલની સૂચના અને દાંતા મદદનીશ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ માઈ ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી 3 અલગ અલગ આપત્તિજનક સ્થિતિઓનું નિર્માણ કરી તંત્રની સજ્જતા ચકાસવામાં આવી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના NSS વિભાગ દ્વારા પ્રેરિત અને સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ થરા દ્વારા NSS વિભાગની વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.